ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી યાત્રા પર નીકળવાના છીએ જ્યાં સમયનું ચક્ર અને ભાગ્યની રેખાઓ એકબીજા સાથે મળે છે અને જીવનમાં એક નવો વળાંક લાવે છે। ખાસ કરીને વૃષભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત મહત્વપૂર્ણ અને પરિવર્તનકારી સાબિત થવાનો છે। જીવનમાં ક્યારેક એવી ક્ષણો આવે છે જ્યારે બધું જ નક્કી હોય, સફળતા હાથવેંતમાં હોય અને અચાનક નસીબ એવું પાસું ફેંકે કે આખી દિશા બદલાઈ જાય। મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવનનો એ પ્રસંગ યાદ કરો જ્યારે અયોધ્યામાં તેમના રાજ્યાભિષેકની ભવ્ય તૈયારીઓ થઈ ચૂકી હતી। ચારે બાજુ ઉત્સાહ હતો, પણ વિધિના વિધાન મુજબ તેમને વનવાસ જવું પડ્યું। રાજા દશરથે વ્યાકુળ થઈને કહ્યું હતું કે પુત્ર, તું વનમાં ન જા, હું મારી પ્રતિજ્ઞા તોડી નાખીશ, પણ તારા વિના જીવી નહીં શકું। ત્યારે શ્રીરામે બહુ જ સુંદર વાત કહી હતી કે રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર વચન ન જાય। પિતાના વચનને પાળવા અને કુળની મર્યાદા જાળવવા તેમણે રાજસુખનો ત્યાગ કર્યો અને 14 વર્ષ વનવાસ વેઠ્યો। પણ આ વનવાસ જ તેમને રામમાંથી મર્યાદા પુરુષોત્તમ બનાવનારો સાબિત થયો અને જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તે જ રાજ સિંહાસન અને વૈભવ તેમને અતિશય માન સન્માન સાથે પ્રાપ્ત થયા। બરાબર આવી જ કંઈક સ્થિતિ અત્યારે તમારા જીવનમાં સર્જાઈ રહી છે। વૃષભ રાશિના જાતકો માટે 29 માર્ચ 2026ના રોજ એક બહુ મોટું જ્યોતિષીય પરિવર્તન થવા જઈ રહ્યું છે। કેતુ, જે અત્યાર સુધી સંઘર્ષ અને શીખવાના ગાળામાં હતો, તે હવે પોતાના 18 વર્ષના લાંબા વનવાસ જેવો કાળ પૂરો કરીને મઘા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે। મઘા નક્ષત્ર એ સૂર્યની રાશિ સિંહમાં આવે છે, જે સાક્ષાત રાજાની રાશિ છે। આ નક્ષત્રનું પ્રતીક ચિહ્ન પોતે એક ભવ્ય રાજસિંહાસન છે। હવે પ્રશ્ન એ થાય કે કેતુ જેવા વૈરાગી અને સંન્યાસી ગ્રહ જ્યારે રાજસિંહાસન પર બિરાજમાન થાય ત્યારે તે આપણને સુખ આપશે કે પછી વનવાસ જેવી મુશ્કેલીઓ ચાલુ રહેશે? વાસ્તવમાં કેતુ અત્યારે તમારા ચોથા ભાવમાં બિરાજમાન છે, જે સુખ, શાંતિ અને માતાનું સ્થાન ગણાય છે। આ સ્થાન મોક્ષ ત્રિકોણનો એક હિસ્સો છે। કેતુ જ્યારે અહીં હોય ત્યારે જીવનમાં વારંવાર બ્રેકર અથવા અવરોધો આવે છે, પણ આ અવરોધોનો અર્થ એ નથી કે તમે સફળ નહીં થાઓ। એનો સાચો અર્થ એ છે કે કુદરત તમને કહી રહી છે કે થોભો, સંભાળો, પરિસ્થિતિનું આકલન કરો અને પછી આગળ વધો। જેવી રીતે એક ગાડી સ્પીડ બ્રેકર પાસે ધીમી પડે છે જેથી તે પલટી ન જાય, તેમ કેતુ તમને સ્થિરતા આપી રહ્યો છે। હવે કેતુ પોતાના મનપસંદ સિંહાસન સમાન નક્ષત્રમાં આવ્યો છે, એટલે તે અત્યંત મજબૂતીથી અને ખુલીને કાર્ય કરશે। અત્યાર સુધી જો તમે તમારા કૌટુંબિક સુખમાં કે માનસિક શાંતિમાં કોઈ ઉણપ અનુભવી હોય તો સમજી લેજો કે હવે તે સુખની વૃદ્ધિનો સમય આવી ગયો છે। આ સુવર્ણ સમય 5 ડિસેમ્બર 2026 સુધી ચાલશે, એટલે કે આવનારા 8 મહિના તમારા જીવનમાં સામ્રાજ્ય અને સિંહાસન જેવો પ્રભાવ લઈને આવશે। તમારા પરિવારમાં જે લાંબા સમયથી અશાંતિ કે તણાવનું વાતાવરણ હતું તે હવે શાંતિમાં ફેરવાશે। પરિવારના સભ્યો જેઓ પોતાના લક્ષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા હતા તેઓ હવે પોતાનું મુકામ હાંસલ કરશે। આ કેતુની સીધી દ્રષ્ટિ તમારા 12મા ભાવ પર પડી રહી છે, જે ખર્ચનું સ્થાન છે। અત્યાર સુધી તમારા ખર્ચાઓ બેફામ હતા અથવા અણધાર્યા આવતા હતા, પણ હવે તે ખર્ચાઓ પર લગામ આવશે। આ સમય ખર્ચ ઘટાડવાનો નહીં પણ સાચા રોકાણનો છે। તમે કોઈ મોટા રોકાણ વિશે વિચારી શકો છો જે ભવિષ્યમાં તમને મોટું વળતર આપશે। જે લોકો વિદેશમાં વસે છે અને કોઈ પ્રકારની મુશ્કેલી કે કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલા છે તેમના માટે આ કેતુ મુક્તિનો માર્ગ ખોલશે। તમે એક સ્વતંત્ર વાતાવરણમાં શ્વાસ લઈ શકશો અને વર્ષો જૂની પીડામાંથી બહાર આવશો। કેતુનો પ્રભાવ તમારા 8મા ભાવ પર પણ રહેશે, જે સંકટ અને ઊંડી સમસ્યાઓનું સ્થાન છે। કેતુ અહીં મુક્તિદાતા બનીને આવ્યો છે। તે તમને ડિપ્રેશન, માનસિક તણાવ અને નકારાત્મક વિચારોની જાળમાંથી મુક્ત કરશે। રાહુ અને કેતુને સમજવા માટે એક ઉદાહરણ લઈએ। રાહુ સાપનું ફેણ છે જે ડંખ મારે છે, પણ કેતુ સાપનું શરીર છે જે કોઈ વસ્તુને જકડી લે છે। જો તમને એવું લાગતું હોય કે તમારી પાસે બધું જ છે છતાં જીવનમાં એક પ્રકારની જકડી રાખતી મૂંઝવણ છે, ક્યાંક અટવાયેલા હોવ એવું લાગે છે, તો તે કેતુનો પ્રભાવ હતો। પણ હવે એ જ કેતુ સિંહાસન પર બેસવા જઈ રહ્યો છે, જેનો અર્થ છે કે તમે બધી જ મર્યાદાઓ તોડીને સાચી દિશામાં પ્રગતિ કરશો।
વૃષભ રાશિના 10મા ભાવમાં રાહુ છે, જે તમારી ઈચ્છાઓને પ્રબળ બનાવી રહ્યો છે. તમે તમારા કરિયર અને કાર્યક્ષેત્રમાં ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે આતુર છો. રાહુ એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી ઊભી કરી દે છે, પણ યાદ રાખજો, જે વૃક્ષ પોતાની જડ નથી ભૂલતું તે જ વિશાળ બની શકે છે. કેતુ એ તમારી જડ છે. જો તમે તમારી મૂળભૂત નૈતિકતા અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા રહેશો તો જ રાહુ તમને સફળતાના શિખરે ટકાવી શકશે. કેતુ સંન્યાસી અને ત્યાગી છે. તે આપણને ભક્તિના માર્ગે લઈ જાય છે. જો તમે તમારા જીવનમાં જે થઈ રહ્યું છે તેને ઈશ્વરની મરજી માનીને સ્વીકારી લો અને નિસ્વાર્થ ભાવે કર્મ કરો તો તમે કેતુની સર્વોચ્ચ શક્તિનો ઉપયોગ કરી રહ્યા છો. જેવી રીતે 5 વર્ષનો નાનકડો બાળક ધ્રુવ પિતાની ગોદમાં બેસવા માટે રડતો હતો, પણ જ્યારે તેને તે સુખ ન મળ્યું ત્યારે તેની માતા સુનીતિએ કહ્યું કે બેટા, આ તો આ જન્મના પિતા છે, તું એ પરમપિતા પરમેશ્વરની ગોદ મેળવવાનો પ્રયત્ન કર. ધ્રુવે અટલ ભક્તિ કરી અને અંતે ભગવાને તેને અક્ષય પદ આપ્યું. તમારે પણ અત્યારે એ જ કરવાની જરૂર છે. તમારા પ્રયત્નો પૂરા કરો, પણ પરિણામ ઈશ્વર પર છોડી દો. આ ત્યાગની ભાવના જ તમને વિજેતા બનાવશે. જ્યોતિષશાસ્ત્રમાં 4થા ભાવના કેતુને કુલદીપક સમાન માનવામાં આવે છે. આવનારા 8 મહિનામાં તમે તમારા પરિવાર માટે કુલદીપક સાબિત થશો. તમારી પ્રગતિ અને તમારા નિર્ણયોથી આખા પરિવારનું માન વધશે. તમે જે કાર્યો વિશે લાંબા સમયથી સપના જોતા હતા તે હવે વાસ્તવિકતામાં રૂપાંતરિત થવાના છે. આ મુક્તિનો કાળ છે. અવરોધોથી મુક્ત થવાનો અને સફળતાને આલિંગન આપવાનો સમય છે. તમારી શ્રદ્ધા અડગ રાખો અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધો. વિજય તમારો જ છે. આશા છે કે આ માહિતી તમને તમારા જીવનના માર્ગમાં નવી દિશા અને પ્રેરણા આપશે. જો તમને આ વિગતવાર વિશ્લેષણ ગમ્યું હોય અને તમારી પરિસ્થિતિ સાથે સુસંગત લાગ્યું હોય તો તમારા પ્રતિભાવો અમને ચોક્કસ જણાવજો. તમારો સાથ અને પ્રેમ જ અમને આવી ગહન વાતો તમારા સુધી લાવવા માટે પ્રોત્સાહિત કરે છે. વિડીયોને લાઇક કરવાનું અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી ભવિષ્યના આવા જ મહત્વપૂર્ણ અપડેટ્સ તમને મળતા રહે. ફરી મળીશું એક નવા વિષય અને ઊંડા જ્ઞાન સાથે. આપનો દરેક દિવસ મંગલમય અને સમૃદ્ધિથી ભરેલો રહે તેવી પ્રાર્થના. ધર્મલોક સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.